કોલકાતામાં મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં ભણતી દીકરી પર બળાત્કાર બદલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। ગુજરાતમાં પણ 17 ઓગસ્ટના રોજ સવારે 6 થી 18 ઓગસ્ટ તબીબી સેવાથી અળગા રહેશે તબીબો। ખેરાલુ વિધાનસભામાં જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર નથી, તકલીફો પડી રહી છે। આવતીકાલથી બીમાર લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। ખેરાલુમાં પણ 3 તાલુકાના જોકે ડોક્ટર મૌન રેલી ખેરાલુ કરશે। અલકા હોસ્પિટલમાં 3 તાલુકાના ડોક્ટરની મીટિંગ યોજાઈ હતી। રોજ કલકત્તાની એક મેડિકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી પર રાતના સમયે અમુક ચોક્કસ અસામાજિક તત્વોએ ગેંગરેપ કર્યો અને એના પછી એનો પ્રતિકાર કરતા એને મોતને ઘાટ ઉતારી। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આવા ઘટનાઓ ભૂતકાળમાં બી બનેલી છે અને ભવિષ્યમાં પણ ન થાય અને ડૉક્ટરોની સુરક્ષા માટે કોઈ ચોક્કસ કાયદો લાગુ પડે એ માટે અમે સરકારને અપીલ કરી રહ્યા છીએ અને એ ચોક્કસ કાયદો ઘડવાની માંગ સાથે અમે આવતીકાલ સવારે 6 વાગે એટલે કે તારીખ 17મીએ સવારે 6 વાગ્યાથી 18 તારીખ સવારે 6 વાગ્યા સુધી અમે તમામ હોસ્પિટલોની તમામ સેવાઓ અમે બંધ રાખવાનો અમે નિર્ણય લીધો છે। આ નિર્ણય દિલ્હી લેવલથી અમને તમામ સૂચનાઓ આખા દેશની હોસ્પિટલની સુવિધાઓ બંધ રહેશે અને ભવિષ્યમાં જો આમાં જો કોઈ નિવેડો નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ વધારે પ્રવૃત્તિઓ કરવા માટે અમને ઉપરથી જે ઓર્ડર મળશે એ પ્રમાણે અમે કરશું। કાલે અમે એક મૌન રેલીનું પણ આયોજન કર્યું છે, જેનું અમે